યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ટ્રમ્પના અનેક નિવેદનો સામે આવી રહ્યા છે। તે તમામ નિવેદન પર નજર કરીએ। બીજી માર્ચે નિવેદન હતું યુદ્ધ સમાપ્ત થવામાં 5 થી 6 સપ્તાહ લાગશે। બીજી માર્ચે ટ્રમ્પે આ નિવેદન કર્યું હતું। 7મી માર્ચે કહ્યું કે ઈરાનમાં હવે તાકાત નથી। તો ટ્રમ્પના બદલાતા સૂર 7મી માર્ચે કહ્યું હતું ઈરાનમાં હવે તાકાત નથી। 10મી માર્ચે કહ્યું ઈરાન ડીલ કરવા માંગે છે। તો એક પછી એક સૂર બદલી રહ્યા છે ટ્રમ્પ। 10મી માર્ચે કહ્યું હતું ઈરાન ડીલ કરવા માંગે છે। આ પ્રકારે અલગ અલગ જે નિવેદનો સામે આવ્યા છે। 13મી માર્ચે કહ્યું ઈરાનના મિસાઇલ ડ્રોન ખતમ થઈ ચૂક્યા છે। તો યુદ્ધની વચ્ચે 15મી માર્ચે કહ્યું ઈરાનની સેનાને ખતમ કરી નાખી છે। તો ટ્રમ્પ આ પ્રકારે નિવેદનો સતત આપતા આવ્યા છે। 19મી માર્ચે કહ્યું અમારો લક્ષ્ય પૂરો થવા જઈ રહ્યો છે। એક પછી એક ટ્રમ્પના આ પ્રકારના નિવેદનો। 20મી માર્ચે કહ્યું ઈરાન થઈ ચૂક્યું છે તબાહ। 21મી માર્ચે કહ્યું અમે યુદ્ધ જીતી ચૂક્યા છીએ। ટ્રમ્પના આ પ્રકારના નિવેદન હતા। સતત ટ્રમ્પ સૂર બદલતા આવ્યા છે। 22મી માર્ચે કહ્યું 48 કલાકમાં હોર્મુઝ નહીં ખોલો તો હુમલો કરીશું। 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। તો 23મી માર્ચે કહ્યું 5 દિવસ સુધી પાવર પ્લાન્ટ પર હુમલો નહીં। તો ટ્રમ્પના આ સૂર બદલાયેલા હવે જોવા મળી રહ્યા છે। 13મી માર્ચનું તેમનું નિવેદન 5 દિવસ સુધી પાવર પ્લાન્ટ પર હુમલો કરીશું નહીં। આ પ્રકારનું નિવેદન ટ્રમ્પે આપ્યું।